કથા માટે બે તત્વ જરૂરી છે. એક વક્તા બોલવા માટે અને સાંભળવા માટે શ્રોતા. આ બે હોય તો જ કથા થાય. ભગવાનના જે રહસ્યથી ભરેલા ગુણો છે એ તો જ ખુલે, ઉગડે. કૈલાસના ઉત્તંગ શિખર ઉપર બેસી અને ભગવાન મહાદેવજી વક્તા છે અને પાર્વતીજી ત્યાં શ્રોતા છે. અને ત્યાં પાર્વતીજી નિમિત્ત બની અને મહાદેવજીને પ્રશ્ન કરે છે કે ઈશ્વર શું છે, રામ શું છે, કૃષ્ણ શું છે, ભગવાન શું છે? હે ત્રિભુવન ગુરુ, તમે મને બતાવો. પૂછે છે, જિજ્ઞાસા કરે છે એક શ્રોતા. અને કોણ શ્રોતા? પાર્વતીના રૂપે રહેલા શ્રોતા. પૂછે રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગ પાવની ગંગા. પૂછ્યું છે અહીં, પૂછ્યું રઘુપતિ કથા પ્રસંગા. હે મહાદેવ ત્રિભુવન ગુરુ, હે સકલ વિદ્યાના ઈશ્વર, જેને યજુર્વેદ કહે ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ બ્રહ્માધિપતિર બ્રહ્મણોધિપતિર બ્રહ્મા શિવોમ મે અસ્તુ સદા શિવો. યજુર્વેદ જેને ત્રિભુવન ગુરુ કહે છે કે એટલે કે ત્રણેય ભુવનના ગુરુ, આકાશ, પાતાળ અને પૃથ્વી, એના ગુરુ છો તમે. અને તમારાથી અજાણ્યું કાંઈ નથી, તમે જાણતા ન હોય એવું કાંઈ નથી. કારણ ઈશાન સકલ વિદ્યાનામ ઈશ્વર, સકલ વિદ્યાના ઈશ્વર છો તમે. ક્યારેક કોઈ ત્રિભુવન ગુરુ આવા હોય મહાદેવજી જેવા, અને એને પૂછવામાં આવે કે હું એકલ પંથી પ્રવાસી છું અને છતાં મારો આત્મા કેમ ઉદાસી છે, આવું જો પૂછવામાં આવે ને તો એના જવાબની અંદર જે રામ કથા કરે કે કૃષ્ણ કથા કરે ને તો એનાથી શું થાય? આપણી એકલતા દૂર થાય અને આપણને કોઈ એવા પરમ તત્વથી ભરી દે, હરિના તત્વથી. હું તો એકલા. પણ આ જિજ્ઞાસા કરવી જરૂરી છે પાર્વતીના રૂપે, જે મહાદેવ અહીં બિરાજમાન છે તે. હું તો એકલા પંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી. હું તો એક જ પંથ પ્રવાસી, એક વાત એવી છે કે પોથીના પાના હોય સાહેબ, ભાગવત તો બધાના ઘરે છે, રામાયણ તો બધાના ઘરે છે, ભગવદ ગીતા તો બધાના ઘરે છે. પણ આપણે એ પોથીના પાના વાંચીએ એનાથી આપણું કલ્યાણ થાય જ. પણ કોઈ શિવ જેવો ગુરુ હોય, ત્રિભુવન જેવો ગુરુ હોય, કોઈ પરમ ગુરુ હોય, એને પૂછવામાં આવે ને કે પૂછવું પ્રભુ રામ કવન તોહી. હું આપને પૂછું છું કે રામ કોણ છે, કૃષ્ણ કોણ છે, હરિ કોણ છે, ભગવાનની લીલા શું છે એ મારે સાંભળવી છે. અને આવો કોઈ પરમ ગુરુ જ્યારે પોથીના પાના ઉઘાડે અને પછી આપણને જે બોધ આપે ને, તો એ રામનું જ્ઞાન હોય કે કૃષ્ણનું જ્ઞાન હોય કે હરિનું જ્ઞાન હોય, એ એવું પ્રાપ્ત થઈ જાય કે નામ સંકીર્તનમ યસ્ય અને સર્વ પાપ પ્રણાશનમ. આપણે સાંભળીએ તો આપણે તો તરી જાય.
પણ જેના નિમિત્તે કથા કરતા હોય ને એની સદગતિ થઈ જાય. પણ શરત શું છે? કોઈ પરમ તત્વ જોઈએ મહાદેવ જેવું, અને પાર્વતીના ભાવે શરણાગત બનીને કે હે શંભુ, હે મહાદેવ, તમારા શરણે આવ્યો છું પ્રભુ. તમે અજ્ઞાનને દૂર કરવા માટે જ્ઞાનના સૂર્ય સમાન, અને હું આપને પૂછું છું કંઈક મને એવું તમે હરિનું અમૃત પીવડાવો. તમારા શરણે છું શંભુ, શરણે આવ્યો. શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ થાપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી પ્રભુ દર્શન આપો દયા કરી દર્શન આપો. અને આ ભૂમિના તો કણે કણની અંદર બિરાજેલા છે મહાદેવ. આ ભૂમિ